ક્વાર્ટરનો ડેટા આવે ને કોઈ પણ કંપનીના આંકડા સામે આવે ત્યારે એની અસર માત્ર શેર માર્કેટ પર કે એના શેર્સ પર નથી થતી. એની અસર માત્ર એ શેર ધારકો પર નથી થતી, એ કંપનીના એમ્પ્લોઈઝ પર પણ થતી હોય છે. એ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે થનગનતા યુવાનો પર પણ થતી હોય છે. આજે પણ કોઈ પણ છોકરો જ્યારે એડમિશન લે છે કોલેજમાં ત્યારે એની પાસે એ કન્ફ્યુઝન હોય છે કે અત્યારે તો આનો સમય કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ ભવિષ્ય એનું કેવું હશે. આજથી 5 વર્ષ પહેલાં એન્જિનિયરિંગમાં આઈટીમાં બૂમ છે એવું માનીને જે લોકોએ 5-10 વર્ષ પહેલાં એડમિશન લીધા અને જે લોકો એન્જિનિયર્સ બનીને હમણાં જ 2-3 વર્ષ પહેલાં બહાર આવ્યા છે, એ લોકો શું આઈટીમાં એટલી જ બધી ધૂમ કે ચકાચોંધ જોઈ રહ્યા છે જે એમણે 10 કે 15 વર્ષ પહેલાં જોઈ કે એના પહેલાંના સમયમાં જોઈ? આનો જવાબ આપણને આંકડાઓ આપશે. ટીસીએસમાં ક્વાર્ટરનો ડેટા કહી રહ્યો છે કે 1.6% એ લોકોનો વેપાર ઘટ્યો છે. ઇન્ફોસિસ 11.7% ડાઉન પર છે અને આ માત્ર એક ક્વાર્ટરનો ડેટા છે. વિપ્રોનો ડેટા 25% જેટલો વધ્યો હોવા છતાં એના સીઈઓનું કહેવું છે કે અનિશ્ચિતતાથી ભરેલો સમય આવી રહ્યો છે, કેમ કે આઈટી એ સર્વિસ સેક્ટર છે. બાકીના દેશો માટે ઘણી બધી સર્વિસ આપણે અહીંયાથી પ્રોવાઈડ કરીએ છીએ. આપણો બિઝનેસ અહીંયાથી જનરેટ નથી થતો અને એટલે જ દુનિયાની ગતિવિધિ, દુનિયાના રાજકારણમાં થયેલો બદલાવ અને ફેરફાર, કેમ કે આપણે દુનિયાના ટેકનોલોજીકલ પાર્ટનર છીએ અને એમની સાથેની પાર્ટનરશિપ એમના સંબંધો પર પણ આધાર રાખે છે. અને એટલે જ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી અને પછી ટેરિફ અને બાકીની ઉથલપાથલ એ ભારતીય વેપારીઓને પણ, ભારતીય ટેક જાયન્ટ્સને બહુ મોટી અસર કરી રહી છે. આઈટીમાં કામ કરતા માણસોએ જે અદ્ભુત સમય જોયો અને એમણે ખૂબ પૈસા કમાયા, એ ખૂબ બધા કમાયેલા પૈસા આવનારા 10 વર્ષ સુધી પણ એટલી ને એટલી નોકરી આપશે? એનો જવાબ પણ ના છે, કેમ કે હાયરિંગની ડિમાન્ડ્સ ઘટી રહી છે. કંપની જે એક સાથે હાયરિંગ કરતી હતી, આઈઆઈટીમાંથી માણસોને ઉઠાવતી હતી, એન્જિનિયરિંગ કોલેજમાંથી લોકોના હાયરિંગ થતા હતા, એ ઘટી રહ્યા છે. કેમ્પસ પ્લેસમેન્ટ હવે એક અલગ વાત થઈ ગઈ છે. એક સમયે જે પેકેજને આંકડા સામે આવતા કે આઈઆઈટીમાં માણસો આવ્યા ને આટલી મોટી મોટી કંપની આટલા લોકોને અહીંયાથી હાયર કરીને જતી રહી, એ આંકડા હવે નાની એન્જિનિયરિંગ કોલેજ કે ખૂબ મોટી એન્જિનિયરિંગ કોલેજ એ દેખાતા નથી. એજ્યુકેશન સિસ્ટમનું નબળું પડવું, સમયની સાથે ન ચાલવું, એ કોલેજમાં ભણાવવું જ નહીં જેની નોકરીની જરૂર અથવા ડિમાન્ડ છે, એ પણ નથી થઈ રહ્યું. મોટી કંપનીએ જ્યારે શરૂઆતમાં હાયરિંગ કર્યું ત્યારે એ નોકરી પર લે એની પહેલાં 3-4 મહિનાની કે 6 મહિનાની ટ્રેનિંગ આપે. એનું ફાઉન્ડેશન એટલું મજબૂત બનાવે કે અહીંયાથી ટ્રેનિંગ આપ્યા પછી દુનિયાભરમાં પોતાના વિદ્યાર્થીઓને, પોતાના એમ્પ્લોયને મોકલતા અને પછી એ એમ્પ્લોય એ દુનિયામાં આઈટી એક્સપર્ટ તરીકે કામ કરતા. હવે સમય ખાસો બદલાયો છે. છેલ્લા ક્વાર્ટરનો ડેટા, એક્સફિનોનો ડેટા કહી રહ્યો છે કે જ્યાં 80,000 નોકરીઓની ડિમાન્ડ રહેતી હતી એક ક્વાર્ટરમાં, એની જગ્યાએ એ ડિમાન્ડ 55,000 પર આવી ગઈ છે. અને આ એક સમય એટલે આવનારા થોડા સમયમાં કદાચ ન્યુટ્રલ થઈ જશે કે નવા માણસોને આઈટી કંપનીઝ હાયર નથી કરી રહી. પણ આ ઘટના ત્યાં સુધી રોકાય તો સમસ્યા નથી. સમસ્યા એનાથી વધારે એ છે કે કંપની એકસાથે લે ઓફ કરી રહી છે. ઇન્ફોસિસે માત્ર 199 જ નવા માણસોને એક ક્વાર્ટરમાં લીધા, જે એમના માટેનો કદાચ સૌથી ઓછો આંકડો હોઈ શકે છે. વિપ્રોએ એટલું બધું હાયરિંગ નથી કર્યું, ટીસીએસ એટલું બધું હાયરિંગ નથી કર્યું અને પછી એ કહી રહ્યું છે કે ટક ટક કરતાં આઈટીનું રિસેશન છે એ દેશને કઈ બાજુ લઈ જઈ રહ્યું છે. આવું શું કામ થયું? નાસ્કોમ વિશે લખાયું છે જે પુસ્તક, એમાં જે રીતે આઈટીની ક્રાંતિની ગાથાને વર્ણવી છે, એ બતાવે છે કે એક સમયે સમાન વિચારવાળા યંગ છોકરાઓ ભેગા થયા અને પછી એમણે દેશમાં અનેક સમસ્યાઓ હતી. દેશની અખંડિતતાની સમસ્યાઓ હતી, રાજકીય અસ્થિરતા હતી, લાયસન્સ રાજ માથા પર હતું, કોઈ દિશામાં ભારતમાં ક્યાંય સારો સમય આવશે એવા એંધાણે નહોતા અને તોય એમણે બંધ રૂમમાં બેસીને નક્કી કર્યું કે આપણે આઈટી રિવોલ્યુશન લાવીશું. શું કામ માત્ર અમેરિકા કે ચાઇના જ કશું કરી શકે, આપણે પણ કરી શકીએ છીએ. એ દિશામાં આઈટીનું રિવોલ્યુશન થયું, ક્રાંતિ થઈ, નવી કંપનીઓનો જન્મ થયો અને માત્ર એ નવી કંપનીઓએ 4-5 પરિવારોનું જીવન નહીં, લાખો પરિવારોને પેદા કર્યા જેમની પાસે ખૂબ સારી સુવિધાઓવાળી નોકરી હતી. 1,00,000-2 લાખ રૂપિયા મિનિમમ મહિનાનો પગાર હોય ને બહુ જ સારું જીવન જીવી શકતા હોય. ભારતમાં પણ એવી નોકરીઓ મળી શકે, સરકારી નોકરી સિવાય પણ કોઈ નોકરી સારી હોઈ શકે. કોર્પોરેટ જોબ એટલે શું, કોર્પોરેટ કલ્ચર એટલે શું, એ બધું લાવવા પાછળ આઈટી કંપનીનો બહુ મોટો ફાળો રહ્યો છે. પણ એ આઈટી કંપનીઝ જેટલું આર્થિક ઉપાર્જન કરી શકી એટલું બૌદ્ધિક ઉપાર્જન ન થઈ શક્યું. એટલે આપણે ત્યાં ફરીથી એ જ ઘેંટા પેદા કર્યા. એ ઘેંટા પેદા કરવાની અસર આપણા આંકડા પર દેખાઈ રહી છે. એ ઘેંટા પેદા થવાની અસર આપણી પરિસ્થિતિ પર એ રીતે દેખાઈ રહી છે કે આખી દુનિયાની પાસે જ્યારે એઆઈના નામ પર ક્રાંતિ છે, ખૂબ નવા સંશોધનો છે, રિસર્ચ છે, નવી નવી કંપનીઝ બની રહી છે, ભારતની પાસે બતાવવા માટે એટલું કશું જ વિશેષ નથી. મંત્રી પિયુષ ગોયલ જ્યારે એ વિષય પર ટિપ્પણી કરે છે ત્યારે એને ખૂબ નકારાત્મક રીતે સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સે લીધી. ઉદ્યોગકારોએ જે નકારાત્મક રહીને પોતાના પ્રશ્નો રજૂ કર્યા એ વાસ્તવિકતા છે. પિયુષ ગોયલે કહ્યું કે આપણે ત્યાં સ્ટાર્ટઅપનો આઈડિયા એ છે કે ખૂબ પૈસાદાર પપ્પાનો છોકરો બહુ બધી બેકરી
ની ચેન ઊભી કરે છે અથવા કોઈ પણ એવી એપ્લિકેશન બનાવે છે કે જેના આધાર પર એ પોતાના જ જેવા બીજા માણસોને સાથે લાવે, એ બિઝનેસને એ લોકો 10 કરોડ 100 કરોડ 200 કરોડ પર પહોંચાડે ને પછી એને સેલ કરી દે. કેટલા સ્ટેક કઈ કંપનીમાં લેવા છે, એના સિવાય નવું ઇનોવેટિવ એમણે શું કર્યું? એમનો પ્રશ્ન હતો. એ પ્રશ્ન આપણને ત્યાં સુધી લઈ જાય છે કે શું કામ આટલી બધી આઈટીની ક્રાંતિ થઈ હોવા છતાં આપણી પાસે લાર્જ લેંગ્વેજ મોડેલ્સ ના આપણે બનાવી શક્યા, આપણે એઆઈ ન કરી શક્યા, આપણી પાસે ઓપરેટિંગ સિસ્ટમ નથી, આપણી પાસે આપણું ગૂગલ નથી, આપણી પાસે આપણી બીજી કોઈ જ એવી એપ્લિકેશન્સ નથી જેના પર દુનિયા આજે આ ચર્ચા કરી રહી છે, જેના પર તમે અમને જોવાના છો. એ સોશિયલ મીડિયા પણ આપણી પાસે પોતાનું નથી. અને આવું કશું જ જ્યારે પોતાનું નથી ત્યારે આપણે આઈટીમાં ઇનોવેટિવ શું કર્યું? આપણી કંપનીઝે ખૂબ બધા પૈસા કમાયા અને એ પૈસા મોટાભાગે શેર્સ વધ્યા, એની લે વેચ થઈ કંપનીમાં, એટલે જે પૈસો સતત બનતો દેખાયો. પણ હવે આવનારું ભવિષ્ય એ આઈટીનું ભવિષ્ય નથી એવું જ્યારે નિષ્ણાંતો કહેવા માંડે ત્યારે એ ચિંતાનો વિષય છે. અમેરિકામાં જ્યારે કંપનીઝની શરૂઆત થઈ એટલે 1976માં એપલની સ્થાપના થઈ, એના પછી અમેરિકાએ ઇનોવેશન બંધ ન કરી દીધા. એમેઝોનની પણ શરૂઆત થઈ 1995માં અને એમેઝોનની શરૂઆત એક ઓનલાઈન બુક સ્ટોર તરીકે થઈ હતી. એમણે પુસ્તક વેચવાથી કામ શરૂ કર્યું, પછી એ ઈ કોમર્સ પર આવ્યા અને પછી એમણે કન્ટેન્ટનું પણ કામ શરૂ કર્યું અને પછી એમણે ક્લાઉડનું પણ કામ શરૂ કર્યું. એ પોતાના બિઝનેસમાં સતત બદલાવ લાવતા રહ્યા. એપલ કે એમેઝોન પૂરતી આ કહાની સીમિત નથી. માઇક્રોસોફ્ટની પણ શરૂઆત થઈ તો બીજી બાજુ સ્પેસએક્સની પણ શરૂઆત 2002માં થઈ. એટલે એમની પાસે ઉદાહરણ આપવા માટે વોરેન બફેટ પણ છે, જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને કેવી રીતે અમીર થવું એ દુનિયાને શીખવે છે. તો એમની પાસે એલન મસ્ક પણ છે કે જે આઈડિયાઝ પર કામ કરે છે અને જે માત્ર પોતાના બિઝનેસ કે માત્ર પોતાના પૈસા પૂરતા સીમિત નથી. એ પૈસા છે, બિઝનેસ છે, ખૂબ બધી આર્થિક ઉપાર્જનની તકો છે, સંપત્તિ છે, પણ છતાંય એ વિચારે છે કે માનવજાતને જો પૃથ્વીની બહાર જઈને રહેવું પડશે તો અમેરિકા એમાં પહેલું હશે. આ પ્રશ્ન જ્યારે મંત્રી પિયુષ ગોયલે કર્યો ને એમણે કહ્યું કે આપણે ત્યાં સ્ટાર્ટઅપના આઈડિયાઝ બદલાઈ રહ્યા છે અને કશું જ નવું નથી થઈ રહ્યું, ત્યારે જે ફરિયાદો હતી એ ખૂબ મહત્વની હતી. એ ફરિયાદો કરતા ઉદ્યોગકારોએ કહ્યું કે તમારી પાસે શું ઇઝ ઓફ ડુઈંગ છે? શું ભારતમાં સરળતાથી બિઝનેસ થઈ શકે છે? સરકારી ચોપડે કે સરકારી જાહેરાતોમાં નહીં. બ્યુરોક્રસી એટલી હદ સુધી હાવી થયેલી છે કે દરેક જગ્યાએ જેવો વેપારી જોયો નથી કે લૂંટી લેવાની વાત છે. મોટી કે મોંઘી ગાડીવાળા માણસથી કોઈ અકસ્માત થાય, એની કોઈ ભૂલ થાય અથવા એને પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડે તો ખૂબ ખાખીમાં યુપીએસસી પાસ કરીને જબરદસ્ત રીતે પોતાની એક પદવી, પ્રતિષ્ઠા, માન, મોભો બનાવીને બેઠેલા આઈપીએસ અધિકારીને પણ જો લાડ પડતી હોય કે આપણે ખૂબ મોટો આમાં ફાયદો કરી શકીશું તો આપણા દેશ માટે આ ચિંતાનો વિષય છે. બ્યુરોક્રસી માટે જે પ્રશ્નો ઉદ્યોગકારોએ કર્યા, ઉદ્યોગ સાહસિકોએ કર્યા, એમણે કહ્યું કે અમારી એક ફાઇલ અમે સરળતાથી પાસ નથી કરી શકતા. નીતિ નિયમ ઇમ્પોર્ટ એક્સપોર્ટના પણ એટલા બધા અઘરા છે. જો અમારે એપલની સિસ્ટમ આપવી છે બધા લોકોને તોય અમારે એક્સ્ટ્રા આપવું પડે છે, એક્સ્ટ્રા પૈસા આપવા પડે છે કેમ કે અમે એને ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ અને એ સિવાય સામાન્ય પરવાનગીઓમાં અમારે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. પિયુષ ગોયલને જે પ્રશ્નો એ ઉદ્યોગ સાહસિકોએ કર્યા એ સાવ ખોટા નહોતા. પણ જ્યારે આઈટી ક્રાંતિ આ દેશમાં થઈ રહી હતી કે બાકીના ઉદ્યોગો સ્થપાઈ રહ્યા હતા ત્યારે તો પંચાયતી રાજ હતું. બ્યુરોક્રસીના હાથમાં જ્યારે ઉદ્યોગની સત્તા ગઈ ત્યારે કરપ્શન વધ્યું. પંચાયતી રાજમાં પણ સરકારની નજીક બેસેલા અધિકારીઓને ઓળખતા, મંત્રીઓની સાથે ભાઈબંધી રાખતા એ ઉદ્યોગકારો હતા જેમને ખૂબ ફાયદો થયો. અમુક ઉદ્યોગપતિઓ જ હતા જેમની ફાઇલો સતત પાસ થતી રહીને એ લોકો આગળ વધતા રહ્યા. ઇનોવેટિવ આઈડિયાઝવાળા માણસોને કેટલું સ્થાન મળ્યું. પણ છતાંય જે લોકોએ ખૂબ પ્રતિબદ્ધતાથી દેશ માટે કરવું છે, માત્ર પોતાના માટે નહીં, એમના બિઝનેસમાં દેશ પણ મહત્વનો છે એવું માનીને જે લોકોએ વિચાર કર્યો એનું જ પરિણામ આપણી પાસે ઇન્ફોસિસથી લઈને ટીસીએસથી લઈ વિપ્રોથી લઈ એચસીએલ બહુ જ બધા ઉદાહરણો છે. અને આ ઉદાહરણો આપણી પાસે એટલે છે કેમ કે એમની પાસે બહુ જ બધા રસ્તા હતા બીજા દેશમાં જઈને વેપાર કરવાના, પણ તોય એમણે ભારતમાં બિઝનેસ કર્યો. હવે ભારતના ઉદ્યોગકારો એઆઈમાં કે પછી બાકીની બધી જ વ્યવસ્થાઓમાં કશું કરી શકશે કે કેમ? પિયુષ ગોયલનો પ્રશ્ન હજુ ત્યાંનો ત્યાં છે. પિયુષ ગોયલ જો અપેક્ષા એ રાખતા હોય હવે આજના સ્ટાર્ટઅપવાળા યુવાનો પાસેથી કે જેમ પંચાયતી રાજ વચ્ચે ખૂબ બધી લાંચ રિશ્વત આપીને, ખૂબ સહન કરીને, અધિકારીઓની કેબિનની બહાર કલાકો સુધી બેસીને, ભ્રષ્ટાચારનો ભોગ બનીને જે રીતે જે તે સમયના સાહસિકોએ કામ કર્યું, નારાયણ મૂર્તિએ જે કર્યું એ હવે તમે કરો તો આજના ઉદ્યોગકારો કદાચ એ નહીં કરી શકે. અને એટલે જ એ દાયિત્વ હવે સરકારની પાસે જઈ રહ્યું છે કે સરકાર ઇઝ ઓફ ડુઈંગ કેટલું લાવી શકે છે. આંકડાઓ સરકાર માટે બહુ જ મોટો પડકાર બનીને આવી રહ્યા છે કેમ કે દેશમાં તમે સમસ્યાઓ કે સમાચાર વાંચો, સમાચાર છે પ્રાંતવાદના, સમાચાર છે ભાષાવાદના, સમાચાર છે જાતિવાદના, સમાચાર છે ધર્માંધતાના, સમાચાર છે એકબીજાને
કેવી રીતે નીચા પાડી દેવા છે એના સમાચાર છે, તર્ક વગરની લડાઈઓના સમાચાર છે, માત્ર એમને જ આંદોલન કરવાના જેનું કોઈ કારણ પણ નીચે નથી હોતું. એમને એ પણ નથી ખબર હોતી ભેગી થયેલી ભીડને, ભેગી થયેલી રાજનૈતિક ભીડને કે ભેગા કેમ થયા છે. અને તો એ રસ્તા પર ઉતરેલી ભીડ બતાવે છે કે એ નવરી છે. રસ્તા પર બેફામ કોઈ જ કારણ વગર ઝઘડા કરતો માણસ એ વાતની નિશાની છે કે એની પાસે કોઈ જ કામ ધંધો નથી. સોશિયલ મીડિયા પર કોઈ પણ કારણ વગર એકબીજાની સાથે હુંસાતુંસી પર ને ઝઘડા પર ઉતરી આવતા માણસો એ બતાવે છે કે એ પોતાના સમયમાં ઘણું બધું કરી શકે એમ છે, પણ એમના હાથમાં કામ નથી. સરકારને પ્રશ્ન થવાનું છે કે એ હાથ જેના ભાગમાં કામ હોવું જોઈએ એ કામ તમે કેમ નથી પહોંચાડી શક્યા. આટલા વર્ષો પછી પણ દેશમાં ભ્રષ્ટાચારે સૌથી મોટી ખાઈની જેમ શું કામ આવી રહ્યો છે? શું કામ આજે અધિકારીઓ એટલી હદ સુધી તાનાશાહીપૂર્વક વર્તે છે કે લોકો ભૂલી જાય છે કે અંગ્રેજો ગયા? સામાન્ય ઉદ્યોગ સાહસિકોએ જ્યારે ટ્વિટર પર પિયુષ ગોયલને ફરિયાદ કરી ત્યારે બધાનો અર્ક એ નીકળતો હતો કે અંગ્રેજોનો સ્કિન કલર બદલાયો છે. પહેલાં ધોળા હતા ને હવે ગૌવર્ણા થઈ ગયા છે અને કાળા થઈ ગયા છે. બાકી પેટર્નમાં કોઈ વિશેષ ફરક નથી આવ્યો. જો સરકાર એ વાતને સમજતી હશે તો કદાચ પિયુષ ગોયલ જે પ્રશ્ન કરી રહ્યા છે એનો જવાબ એમને મળવાનો છે. વિડીયો 10 દિવસ પહેલાંનો છે. TCS, ઇન્ફોસિસ, વિપ્રો એ બધાના ડેટા નવા છે અને સમાચારો આપણી આજુબાજુની દુનિયાની વાસ્તવિકતા છે. પિયુષ ગોયલને સાંભળીએ. What are India's startups doing today? We are focused on food delivery apps, turning unemployed youth into cheap labor so the rich can get their meals without moving out of their house. And against that, what does a Chinese startup do? Work on developing electric mobility, battery technologies, and with that, they're today dominating the electric mobility ecosystem. We are very proud of what India has done. But are we the best in the world as yet? Not yet. Should we aspire to be? Or are we going to be happy being delivery boys and girls? हो सकता है कि कोई लोग मेरी आलोचना भी कर सकते हैं कि तुम दूसरे देश से क्यों कंपेयर कर रहे हो. मुझे कोई आपत्ति नहीं है. हमने सीखना होता है. We have to be willing to evolve. We have to be willing to learn. We want to aspire to be bigger and better. Then we have to be bolder. And we should not fight shy of the competition. After all, we are the world's third largest startup ecosystem. But I'm sure each one of you aspires that India should be the world's largest startup ecosystem. I've been going through a lot of our startup success stories. And when I go all over the country, we often have startup presenting to us what work they're doing. Fancy ice cream and cookies. In fact, I know at least 3 or 4 billionaires whose children make on one brand or the other very fancy ice creams and cookies and run a very successful business, and I have no complaint against that. But is that the destiny of India? क्या भारत का भविष्य उससे संतुष्ट है? Healthy ice cream, zero gluten free, whatever, I don't know, vegan, ये सब शब्द लगा के अच्छी पैकेजिंग करके हम स्टार्टअप बोलते हैं अपने आप को. ये स्टार्टअप नहीं है, ये एंटरप्रेन्योरशिप है, ये बिजनेस है. दूसरी तरफ सेमीकंडक्टर्स में ग्रोथ हो रही है. आर्टिफिशियल इंटेलिजेंस खुद की अपने देश की बन रही है लोगों की. दे आर इन्वेस्टिंग हेविली टू बिकम सेल्फ रिलायंट, building chips, AI models, which will prepare the nation for the future. भारत ने क्या करना है? आइसक्रीम बनानी है या चिप्स बनाने हैं? उसके लिए हम सबको हिम्मत करनी पड़ेगी. और ये इतना ही मैं इन्वेस्टर्स को भी कह रहा हूं, अमन गुप्ता, शार्क टैंक में जरा चेंज करो अपने पर्सपेक्टिव्स को. આપણે જે લોકોના રાષ્ટ્રવાદ કે પછી જે લોકોની નીતિઓ પર સતત પ્રશ્ન કરી રહ્યા છીએ એવા દેશો પોતાનો જવાબ પોતાના કામથી આપી રહ્યા છે. ઓપન એઆઈના ફાઉન્ડર ભારતમાં આવીને ખૂબ કટાક્ષવાળી ટિપ્પણી કરીને જાય છે. ભારતીયો ટ્વિટર પર એમને જવાબ આપી દે છે કે તમારી એવી તાકાત કે તમે આવીને અહીંયા બોલીને અમને આવું ગયા. ભારતીયો ઓપન એઆઈના ફાઉન્ડરને ટ્વિટર પર ગાળો આપે છે અને એ જ વખતે એક ચાઇનીઝ કંપની ડિપ્સિક લોન્ચ કરે છે જે કહે છે કે અમે કદાચ ટ્વિટર પર એમને જવાબ નથી આપ્યો, સોશિયલ મીડિયા પર પ્રોપોગેન્ડા નથી ફેલાવ્યો કે અમે ઝઘડવા માટે નથી ગયા ટ્વિટર પર, પણ અમારી પાસે ડિપ્સિક નામે જવાબ છે કે તમારા એઆઈ કરતાં વધારે પાવરફુલ અને છતાંય ખૂબ ઓછા ફંડમાં તૈયાર થયેલું એક મોડેલ અમારી પાસે છે.
એઆઈમાં કે ટેકનોલોજીના જમાનામાં સહેજ પાછળ રહી જવાનો મતલબ એ હોય છે, સહેજ મોડા પડવાનો મતલબ એ હોય છે કે તમે ખૂબ વર્ષો પાછળ જતા રહ્યા અને કદાચ તમે હરીફાઈમાંથી બહાર નીકળી જશો. એ સમયે આપણો ભૂતકાળ જોતાં પણ આપણી પાસે જવાબ નથી કે આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું, એટલે એમેઝોન 1995માં સ્થપાઈ રહ્યું હતું, 1998માં ગૂગલ સ્થપાઈ રહ્યું હતું, 1976માં એપલ બની રહ્યું હતું, સ્પેસ એક્સ 2002માં લોન્ચ થઈ રહ્યું હતું, ત્યારે આપણે શું કરી રહ્યા હતા? આપણી પાસે એ પણ જવાબ નહીં હોય કે ઓપન એઆઈની સ્પર્ધા ચાલતી હતી. એલન મસ્ક એક બાજુ એક્સ ખરીદી રહ્યા હતા. આપણે એક્સ પર એલન મસ્ક અને ટ્રમ્પના રાજનૈતિક સંબંધો પર, ટ્રમ્પની ટિપ્પણીઓ પર જ્યારે ખૂબ ચર્ચા કરી રહ્યા હતા વિસ્તારથી, ત્યારે એક ચાઇનીઝ કંપની ડીપસીક પણ લોન્ચ કરી રહી હતી. અને આપણી પાસે એ પણ જવાબ નહીં હોય કે આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે ભારતીય ઉદ્યોગકારોને પ્રશ્ન થઈ રહ્યા હતા, ત્યારે ભારતીય સમાજ શું કરી રહ્યો હતો?